વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 ની અંદર પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તેના વિશે જોયું. ત્યારબાદ હવે નવી થિયરી આવે છે સંખ્યા રેખા. સંખ્યા રેખા એટલે શું? હવે સંખ્યા રેખા, આ નામ પરથી જ તમને ખ્યાલ આવે કે સંખ્યા રેખામાં શું હોય, તો કે એક રેખા હશે અને કંઈક સંખ્યા જેવું હશે. તો બસ એવું જ છે, એક આપણે રેખા દોરવાની છે. તો એક આપણે રેખા દોરીએ. આ રેખા પર હવે આપણે સંખ્યા લખવાની શરૂ કરવાની છે અને આ જે છે સંખ્યા રેખા તે પૂર્ણ સંખ્યાઓ માટેની સંખ્યા રેખા છે. પૂર્ણ સંખ્યા શરૂ ક્યાંથી થાય છે? તો કે 0 થી. એટલે આપણે સંખ્યા રેખા પર કોઈ એક બિંદુએ પહેલા શૂન્ય મૂકીશું. આ શૂન્ય મૂક્યું એટલે આ સંખ્યા રેખા છે તે પૂર્ણ સંખ્યાઓ માટેની સંખ્યા રેખા બને છે. હવે 0 લખ્યા પછી તેના પછી કઈ સંખ્યા આવે? તો કે 1. એવી રીતે આપણે આગળ વધીશું તો સંખ્યા 1, 2, 3, 4, 5, 6 આવી રીતે આગળ રેખા ચાલ્યા જ કરે છે. તો આ 0 અને 1, આ 0 અને 1 ની વચ્ચેનું અંતર કેટલું થાય? તો આપણે સ્કેલની અંદર જે 0 અને 1 ની વચ્ચેનું અંતર જે છે તે 1 સેમી છે. તો અહીંયા પણ 0 અને 1 ની વચ્ચેનું અંતર આપણે 1 સેમી એટલે કે 1 એકમ જેટલું લઈશું. એટલે કે 1 એકમ છે, 1 એકમ અથવા તો 1 સેમી આટલું અંતર કહેવાય છે. હવે આ થઈ તમારી સંખ્યા રેખા. આ સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા મોટી, કઈ સંખ્યા નાની તે આપણે જોઈએ. સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આપણે ખસીએ તો આપણને જમણી બાજુ જતા મોટી સંખ્યા મળે છે. જમણી બાજુ જઈએ તો આપણને મોટી સંખ્યા મળે છે. જ્યારે જમણી બાજુથી ડાબી બાજુ આવીએ તો આપણને જમણી બાજુની સંખ્યા કરતાં ડાબી બાજુની સંખ્યા છે તે નાની જોવા મળે છે. એટલે ડાબી બાજુ આવીએ તો આપણને નાની સંખ્યા જોવા મળે છે. તો અહીંયા આપણને સંખ્યા રેખા આપેલી હોય અને પૂછવામાં આવે કે કઈ સંખ્યા મોટી, કઈ સંખ્યા નાની, આ 1 છે તો એ 4ની કઈ બાજુએ આવે? તો કે 1 છે એ 4ની ડાબી બાજુએ આવે છે. એવી રીતના સવાલો પૂછાઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખશો, સંખ્યા રેખાની શરૂઆત પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી શરૂ થશે. 0 થી શરૂ થઈ અને આગળ ક્રમિક અંકો લખવાના રહેશે. આ રીતે સંખ્યા રેખા દોરવામાં આવે છે. હવે સંખ્યા રેખા ઉપર મોટી અને નાની સંખ્યાઓ, જમણી બાજુ છે તે આપણે જમણી બાજુ જેમ વધીએ સંખ્યા રેખા ઉપર તેમ મોટી સંખ્યા થતી જશે અને જમણી બાજુથી જો આપણે ડાબી તરફ ખસીએ તો નાની સંખ્યા થતી જાય છે. તો અહીંયા હવે સંખ્યા રેખા ઉપર નાની અને મોટી સંખ્યા જોઈએ. તો હવે અહીંયા હું લઈ લઉં છું કે 7 અને 4 વચ્ચેનો સંબંધ. તો 7 અને 4, તો અહીંયા 7 છે તે કઈ બાજુએ છે? 4ની જમણી બાજુએ છે. તો 4ની જમણી બાજુએ 7 હોવાથી 4 કરતાં 7 કેવા થશે? મોટા. એટલે 7 મોટા અને 4 નાના છે. તો આની વચ્ચે આપણને આવી કંઈક નિશાની મૂકવાની કે તો આપણે કઈ નિશાની મૂકીશું? તો આ નિશાની શું છે એ આપણે સમજી લઈએ. આ જે પહેલી નિશાની છે તેને કહેવાય છે ગ્રેટર ધેન. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો, તમને ગણપતિના ગ જેવું લાગે કે ગણપતિનો ગ જેમ તમે લખો છો એ જ રીતની આ નિશાની છે, એટલે આને આપણે ગ્રેટર ધેન કહીએ છીએ. આ બીજી નિશાની છે તે લેસ ધેન, એટલે કે તમે લ લખો છો તો એ રીતે થશે, એટલે આ કહેવાય છે લેસ ધેન. અને આ નિશાની તો તમે ઓળખો છો, આ છે બરાબરની નિશાની. તો હવે અહીંયા 7 મોટા અને 4 નાના. તો ખાસ ધ્યાન રાખશું આ ગ્રેટર ધેન અને લેસ ધેનમાં મોટી સંખ્યા છે એ નાની સંખ્યાને કોણી મારે, એટલું ખાસ યાદ રાખજો. મોટી સંખ્યા નાની સંખ્યાને શું કરશે? કોણી મારશે. એટલે અહીંયા તમે મોટી સંખ્યા કઈ છે? 7. નાની સંખ્યા કોણ છે? 4. હવે મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારશે તો કઈ નિશાની આવી? ગ્રેટર ધેન. તો અહીંયા આપણી નિશાની છે ગ્રેટર ધેન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સરળતાથી આને નિશાની મૂકી શકો છો. હવે આપણે લઈએ 12 અને 15. હવે 12 અને 15 લેવા જઈએ તો સંખ્યા રેખા ઉપર 12 અને 15 કઈ રીતે છે? તો 15 છે એ જમણી બાજુ હશે અને 12 છે તે ડાબી બાજુ હશે. તો અહીંયા કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની? તો કે 15 મોટી અને 12 નાની. તો હવે આપણે 15 છે એ મોટી છે અને 12 છે તે નાની. તો 15 મોટી છે એટલે 12ને શું કરશે? કોણી મારે. તો શું આવ્યું? લ જેમ લખાય છે એટલે આવશે
લેસ ધેન. તો આ રીતે તમે સરળતાથી આ નિશાની મૂકી શકો છો. આના ઉપરથી તમને ગમે એટલા અંકની સંખ્યાઓ આપે, નાની કે મોટી, તો તમે સંખ્યાઓને જોઈ અને મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે છે એ રીતે જોઈ અને તમે આ નિશાની મૂકી શકો છો. હવે સંખ્યા રેખા આપણે જોઈ લીધી. હવે સંખ્યા રેખા ઉપર આપણે સરવાળો, બાદબાકી અને ગુણાકાર જોવાના છે. તો પહેલા આપણે સંખ્યા રેખા ઉપર સરવાળો જોઈએ. સંખ્યા રેખા પર સરવાળો. હવે કોઈ એક રકમ આપેલી છે આપણને કે 3 + 4. હવે 3 + 4 આમ નામ સરવાળો કે તો આપણને આવડે છે, પરંતુ સંખ્યા રેખા ઉપર સરવાળો કઈ રીતે કરવાનો છે તે જોઈએ. તો આપણે સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખાની શરૂઆતમાં મૂકીશું 0 અને ત્યારબાદ આપણે ક્રમિક અંક લખીશું 1 2 3 4 5 6 7 8 9. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી તમે અંક લખી શકો છો. હવે આપણે સરવાળો કઈ રીતે કરવાનો છે? સરવાળો કરવા માટે આપણને પ્રથમ અંક જે આપેલો છે તે અંકથી આપણે શરૂ કરીશું. સરવાળો કરીએ ત્યારે આપણે જમણી બાજુ ખસવાનું થશે, કારણ કે પ્લસ કરવાના છે, ઉમેરવાના છે, એટલા માટે આપણે જમણી બાજુ ડગલા ભરીશું. તો આમાં ખાસ ધ્યાન રાખીશું જમણી બાજુ. ક્યારે? તો કે જ્યારે સરવાળો આપેલો હોય ત્યારે આપણે જમણી બાજુ ખસવાનું થશે. 3 માં 4 ઉમેરવાના છે, એટલે 3 થી આપણે શરૂ કરીએ. કેટલા ડગલા? તો કે 4 ડગલા. શરૂઆત પહેલા અંકથી અને બીજો અંક જે આપેલો છે ત્યાં સુધી આપણે ડગલા ભરવાના છે, એટલે કે 3 થી શરૂ કરી અને 4 ડગલા ભરીશું. કઈ તરફ? તો કે જમણી બાજુ. તો 3 થી એક ડગલું ભરીએ તો 4 પહોંચ્યા. હવે 4 થી બીજું ડગલું તો આપણે 5 પહોંચ્યા. 5 થી ત્રીજું ડગલું 6 અને ત્યાંથી હજી એક ડગલું ભરીએ તો 7 પહોંચીએ છીએ. તો 1 2 3 અને 4. 3 પછી 4 ડગલા ભરીએ તો આપણો જવાબ આવે છે 7. એટલે કે આપણને ખ્યાલ આવે કે 3 + 4 = 7. તો આ થયો સંખ્યા રેખા પર સરવાળો. એટલે સંખ્યા રેખા પર જ્યારે સરવાળો કે ત્યારે આપણે જમણી બાજુ ડગલા ભરીશું અને બીજી સંખ્યા જે આપી હશે એટલા ડગલા ભરવાના તમારે થશે અને પહેલા અંકની શરૂઆતથી. હવે આપણે લઈએ સંખ્યા રેખા ઉપર બાદબાકી. જેવી રીતે સરવાળામાં આપણે જમણી બાજુ ખસતા હતા તેવી રીતે બાદબાકીમાં આપણે ડાબી બાજુ ખસવું પડશે. હવે એવી રકમ લઈએ 7 - 5. 7 - 5. હવે આપણે એક સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા પર બાદબાકી. શરૂઆતની સંખ્યા કઈ છે? તો કે 7. એટલે 7 થી શરૂ કરીશું. બાદબાકી આવી એટલે આપણે ડાબી બાજુ ખસવું પડે. ખાસ ધ્યાન રાખજો, સરવાળામાં જમણી બાજુ અને બાદબાકીમાં ડાબી બાજુ ખસવાનું થશે. 7 થી શરૂ કરી અને 5 ડગલા ચાલવાનું છે. કઈ બાજુ? ડાબી બાજુ. તો ડાબી બાજુ ખસી એક ડગલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. આ 5 ડગલા ચાલ્યા એટલે જવાબ આપણો આવે છે 2. તો 7 માંથી 5 બાદ કરીએ તો આપણને મળે છે 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બંનેનો તફાવત જ છે. જો સરવાળો હોય તો જમણી બાજુ ખસીશું અને બાદબાકી હોય તો ડાબી બાજુ ખસવાનું રહેશે. હવે આપણે જોઈશું સંખ્યા રેખા ઉપર ગુણાકાર. ગુણાકાર કરીએ તો એક ઉદાહરણ લઈએ. ધારો કે 3 × 4. હવે આમના સંખ્યા રેખા ઉપર ગુણાકાર છે એટલે સૌપ્રથમ તો આપણે સંખ્યા રેખા દોરવી પડશે. એટલે સંખ્યા રેખા દોરીએ.
આ થઈ સંખ્યા રેખા. હવે આપણે તેના પર ગુણાકાર શરૂ કરીએ. 3 ગુણ્યા 4, હવે સીધો જવાબ તો તમને ખબર જ છે, 3 ગુણ્યા 4, 3 ચોક 12. તો સંખ્યા રેખા ઉપર કઈ રીતે આવે છે જવાબ તે જોઈએ. તો જ્યારે ગુણાકાર પૂછાય છે ત્યારે સૌ પ્રથમ તમારે શૂન્યથી શરૂ કરવાનું રહેશે, શૂન્યથી ડગલા શરૂ કરવાના રહેશે. હવે શૂન્યથી શરૂ કરીને કેટલા છે 3 સુધી, તો 3 અંકે આપણે પહોંચશું તો 1 ડગલું થઈ ગયું. હવે એવા કેટલા ડગલા 4 ડગલા, એટલે 1 ડગલું થઈ ગયું. કેટલા અંતર, તો કે 1 2 અને 3, 3 સેમી, 3 એકમ જેટલા ડગલા ભરવાના છે. કેમ, તો કે અહીંયા પહેલી સંખ્યા આપણને 3 આપેલી છે, એટલે 0 થી 3 સુધી આપણે પહોંચ્યા એટલે 1 ડગલું થઈ ગયું. એવા 4 ડગલા છે એટલે 1, ત્યારબાદ હજી બીજા 3 એકમ, 1 2 અને 3 એકમ ખસીશું તો બીજી સંખ્યા પહોંચે 6. તો આ 2 ડગલા થઈ ગયા. હવે ત્રીજું ડગલું તો 9 અને ચોથું ડગલું તો આવે છે 12. ચારે 4 ડગલામાં જુઓ તો 3 સેમીનું અંતર રહેલું છે. એટલે 1 2 3 અને 4, 3 થી શરૂ કરવાનું નથી. તમે ખાસ ધ્યાન રાખશો, સંખ્યાનો સરવાળો અને જો બાદબાકી આવે તો જ પહેલા અંકથી આપણે શરૂ કરીશું, પરંતુ ગુણાકાર આવે તો આપણે શૂન્યથી જ ડગલા ભરવાના શરૂ કરીશું. એટલા માટે અહીંયા શૂન્યથી પહેલા અંક સુધીનું 1 ડગલું અને ત્યારબાદ જેટલા બીજી સંખ્યા જેટલી આપી હોય એટલા ડગલા આપણે આગળ ભરવાના થશે. એટલે 4 ડગલા આગળ ચાલીએ તો આપણો જવાબ મળે છે 12. એટલે 3 ગુણ્યા 4 બરાબર 12. આવી રીતે આપણે સંખ્યા રેખા પર ગુણાકાર કરીશું. હવે આપણે સ્વાધ્યાય 2.1ના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન છે 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. તો આપણે સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆતમાં થિયરી જોઈ હતી ત્યારે જોયું હતું કે તરત પછીની સંખ્યા અને તરત પહેલાની સંખ્યા. તો અહીંયા આપેલી છે કે 10,999ના પછીની તરત આવતી 3 ક્રમિક સંખ્યા આપણે લખવાની છે. તો 10,999 પછી તરત આવતી સંખ્યામાં આપણે શું કરતા હતા, +1 કરતા હતા, એટલે કે 1 એમાં ઉમેરતા હતા. તો 10,999માં આપણે 1 ઉમેરીએ તો આપણને મળે છે 11,000. કારણ કે 9 જે છે એમાં 1 ઉમેરવામાં આવે તો 10 થઈ જાય, એટલે બધા 9 છે ત્યાં 0 થઈ જશે અને આ બધાનો 1 વધી, એટલે કે અહીંયા 0ની ઉપર 1 લાગે એટલે આપણે 0 + 1 એટલે 11. આ રીતે થશે. 10,999માં 1 ઉમેરતા 11,000 થશે. 11,000માં પાછા 1 ઉમેરતા 11,001 થશે. ત્યારબાદ 11,001માં 1 ઉમેરતા 11,002 થશે. તો આ થઈ તમારી 3 પ્રાકૃતિક સંખ્યા 11,000, 11,001, 11,002. હવે જોઈએ બીજો પ્રશ્ન. 10,001ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. તરત પહેલા આવતી સંખ્યામાં આપણે શું કરતા હતા, -1 કરતા હતા. એટલે 10,001માં -1 કરીએ તો 1 અહીંથી નીકળી જાય તો ત્યાં 0 આવે, એટલે આપણને મળશે 10,000. હવે 10,000 જે છે એ 10,000માંથી -1 કરીએ તો આપણને મળે છે 9,999. ત્યાર પછી એમાંથી 1 ઓછા કરીએ તો 9,998. એટલે -1 બધામાંથી 1 માઇનસ કરતા જાઓ એટલે આપણને આ બધી સંખ્યાઓ મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે થિયરીમાં જોયું જ હતું કે પ્રાકૃતિક સંખ્યા છે તે 1 થી શરૂ થાય છે અને પૂર્ણ સંખ્યા છે તે 0 થી શરૂ થાય છે. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0. ચોથો પ્રશ્ન, સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ, 32 થી 53 સુધી આપણે ગણવું પડે. ત્યાં 32 અને 53ને ગણતરીમાં લેવામાં આવતા નથી. 32 એટલે કે 32ને નહીં ગણતા 33 થી શરૂ કરી અને 52 સુધીની સંખ્યા તમે ગણો તો 20 થશે. હવે ગણતરી કરતા વધારે સરળ પડે છે આપણને બાદબાકી કરવી. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે પહેલા બાદબાકી કરીએ. એટલે 53 - 32, 3માંથી 2 જાય તો 1, 5માંથી 3 જાય તો 2. હવે આ બાદબાકી થયા પછી બાદબાકીનો જવાબ મળે છે 21. તો 32 અને 53ના વચ્ચે 21 પૂર્ણ સંખ્યા નથી, પરંતુ એનાથી 1 ઓછી એટલે કે 20 પૂર્ણ સંખ્યા છે. એટલે જવાબ આવશે 20. આપણને 1 બાદબાકી કરતા જે જવાબ મળે છે 21, તેમાંથી હજુ આપણે
આપણે -1 કરીશું અને જે જવાબ મળે છે તે આપણને સાચો જવાબ મળે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, સંખ્યાઓ જે આપણને બે સંખ્યા આપી છે એના વચ્ચે હાથના ટેરવા પ્રમાણે ગણવા ના જવી હોય તો પહેલાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી એનાથી એક ઓછી સંખ્યા લખી નાખવાની, એટલે એ આપણો સાચો જવાબ થશે. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. પછી તરત આવતી સંખ્યા એટલે કે આમાં +1 કરવાના થશે. એટલે આપણે પહેલી સંખ્યા જોઈએ 24,40,701. હવે આમાં એક પ્લસ કરીએ તો પાછળની સંખ્યામાં +1 કરીએ તો 1 + 1 એટલે 2 થશે, એટલે અહીંયા 702 થશે. એટલે આપણે આને પછીની સંખ્યા આવશે 24,40,702. ત્યારબાદ બીજી સંખ્યા 1,01,99. હવે આમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે 9 આવે ત્યારે તેમાં +1 કરીએ તો 9ની જગ્યાએ 0 થઈ જશે અને આગળની જે સંખ્યા છે 9ની આગળનો જે અંક આવે છે તેના ઉપર વધી ચડશે. એટલા માટે 1,01,99માં +1 કરીએ તો 9 ને 1 10, 10 નો 0 વધી પડી 1, 9 ને 1 10 નો 0 વધી પડી 1, તો 1 ને 1 કેટલા થઈ જશે 2. એટલે 9 જે આવે છે ત્યાં 0 થઈ જશે અને 1 જે આવે છે એનાથી મોટી સંખ્યા એટલે કે 2 થઈ જશે. એટલે 1,02,000. ખાસ ધ્યાન રાખજો, 9 આવે ત્યાં મોટી સંખ્યા જો આવે તો 0 થઈ જશે અને આગળનો અંક છે તેમાં 1 વધી જશે. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 10,99,999. અહીંયા પણ ખાસ પછીની સંખ્યા કીધી છે એટલે +1 કરીએ તો 9 જે આવે છે ત્યાં બધે આપણે 0 મૂકી દઈએ, તો 5 9 છે એટલે 5 0 મૂકી દઈએ. ત્યારબાદ આગળનો 9 પૂરા થઈ ગયા એટલે હવે આગળ એક 0 આવે છે તો 0 ઉપર 1 વધી ચડશે એટલે 0ની જગ્યાએ પાછા 1 થઈ જશે અને આગળ તો 1 છે જ, એટલે 10,99,999ની પછીની સંખ્યા થશે 11,000. ત્યારબાદ ચોથી સંખ્યા 23,45,670. તો આમાં પાછળના અંકમાં 1 ઉમેરીએ તો 0 છે ત્યાં 1 ઉમેરો તો 0 + 1 1 થઈ જશે, એટલે આની પછીની સંખ્યા પણ તરત મળી જશે. 23,45,670 છે તો 671. આ થઈ તરત પછીની સંખ્યા. હવે આપણે જોઈએ પ્રશ્ન 6. નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. પહેલું છે 94. હવે તરત પહેલાની સંખ્યા એટલે -1 કરીશું. 94માંથી 1 જાય એટલે કે આ 4માંથી -1 કરો તો 3, એટલે 94માંથી 1 જાય તો આવશે 93. પછી બીજી સંખ્યા છે 10,000. હવે 10,000માંથી -1 કરીશું તો શું આવશે? તો 10,000માંથી -1 કરીએ તો અહીંયા જે 0 છે તે આપણે આગળ જોયું તેમ જ્યારે 9 હતા અને એમાં +1 કરવાના કે તો અહીંયા 0 હતા, પણ અહીંયા 0 વાળી સંખ્યામાંથી 1 બાદ કરવાના કે તો 0 જ્યાં છે ત્યાં આપણે મૂકીશું 9. 9 મૂકીએ છીએ ત્યારે આગળનો 1 જે છે તેમાંથી વધી બાદ થાય છે, એટલા માટે આપણે આ 1 લખીશું નહીં. એટલે 9,999 અને એની પછીની સંખ્યા આવે છે તરત 10,000, એટલે 10,000 પહેલાંની સંખ્યા થશે 9,999. ત્યારબાદ ત્રીજો ઉદાહરણ છે કે 2,08,090. હવે 2,08,090 તો 90 જે છે એમાંથી -1 આપણે બાદ કરીએ તો આવે છે 89. હવે આગળની સંખ્યા બેઠી એટલે કે આગળની સંખ્યા બેઠી લખતા 2,08,089 આપણને 90ની આગળની સંખ્યા મળે છે. ત્યારબાદ ચોથો 76,54,321. હવે 321 છે તો પાછળની સંખ્યામાંથી 1 બાદ કરીએ તો છેલ્લો અંક છે 1. હવે 1માંથી 1 બાદ કરીએ તો શું આવે 0, એટલે કે 321 છે ત્યાં થઈ જશે 320, એટલે કે 76,54,320. આ થઈ તરત પહેલાની સંખ્યા. એટલે તરત પછીની સંખ્યામાં +1 કરીશું અને તરત પહેલાની સંખ્યામાં -1 કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 2.1ની અંદર પ્રશ્ન 7 જોઈએ. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો લેસ ધેન અને ગ્રેટર ધેન ઉપયોગ થશે તે પણ જણાવો. તો અહીંયા જે આપણને બબ્બેની જોડીમાં જે સંખ્યાઓ આપેલી છે
તે બંને સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુ કઈ સંખ્યા જમણી બાજુ આવશે અને એ બંને વચ્ચે કયો સંબંધ છે, કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની, એટલે લેસ ધેન અને ગ્રેટર ધેન આ બંને ચિહ્નોમાંથી જે યોગ્ય હોય તે ચિહ્ન આની અંદર આપણે મૂકવાનું છે. તો પહેલી રકમ લઈએ 530 અને 503. હવે ખ્યાલ છે તમને કે સંખ્યા રેખા ઉપર આપણે થિયરીમાં જોયા કે સંખ્યા રેખા ઉપર મોટી સંખ્યા છે તે જમણી બાજુ જાય છે અને નાની સંખ્યા છે તે ડાબી બાજુ હોય છે. એટલે આપણને અહીંથી ખ્યાલ આવી શકે કે જમણી બાજુ કઈ સંખ્યા આવશે, તો કે જમણી બાજુ મોટી સંખ્યા. હવે 530 અને 503 માંથી મોટી સંખ્યા છે 530, એટલે જમણી બાજુ આવશે 530 અને ડાબી બાજુ નાની સંખ્યા, એટલે ડાબી બાજુ હવે ખ્યાલ આવે કે 503 આવશે. આ થઈ ડાબી બાજુ અને જમણી બાજુની વાત. ત્યાર પછી આપણને એમ કીધું કે બંને સંખ્યા વચ્ચે કયું ચિહ્ન લાગશે, તો આ બંને સંખ્યા આપણે પહેલા લખી કાઢીએ 530 અને 503. હવે આપણે શીખ્યા હતા કે મોટી સંખ્યા છે તે નાની સંખ્યાને કોણી મારે છે, એટલે મોટી સંખ્યા મોટા હોય એ જ નાનાને મારે એવું. એટલે 530 છે એ 503 ને કોણી મારશે, એટલે કઈ નિશાની આવશે, ગ્રેટર ધેન. તો અહીંયા મૂકીશું ગ્રેટર ધેન. તો આ થયો પહેલો જવાબ. હવે આપણે બી જોઈએ 370 અને 307. તો આ પહેલામાં જોયું એ જ પ્રમાણે જમણી બાજુ મોટી સંખ્યા અને ડાબી બાજુ નાની સંખ્યા. એટલે પહેલા લખીશું આપણે જમણી બાજુની સંખ્યા, એટલે જમણી બાજુ આવશે 370 અને ડાબી બાજુ આવશે 307. ત્યાર પછી એ બંને વચ્ચે કયું ચિહ્ન મૂકવાનું છે તે જોઈએ. તો બંને સંખ્યા પહેલા લખી કાઢીએ 370 અને 307. હવે મોટી સંખ્યા કઈ છે, તો 370. હવે મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે, તો અહીંયા પણ આવ્યું ગ્રેટર ધેન. તો મૂકીશું નિશાની ગ્રેટર ધેન. હવે આપણે ત્રીજી રકમ જોઈએ. ત્રીજામાં છે 98,765 અને 56,789. હવે અહીંયા મોટી સંખ્યા કઈ છે, તો 98,000. એ 56,000 કરતાં મોટા છે, એટલે 98,765 એ મોટી સંખ્યા છે. એટલે મોટી સંખ્યા કઈ બાજુ આવશે, જમણી બાજુ. એટલે પહેલા લખીએ આપણે જમણી બાજુ. તો જમણી બાજુ આવશે 98,765 અને ડાબી બાજુ એનાથી નાની સંખ્યા, એટલે ડાબી બાજુ છે તે નાની સંખ્યા, તો 56,789. હવે એ બંને વચ્ચે આપણે ચિહ્ન મૂકીએ. તો પહેલા રકમ લખીએ 98,765 અને 56,789. તો અહીંયા મોટી સંખ્યા છે તે 98,765 છે, તે નાની સંખ્યા એટલે કે 56,789 ને કોણી મારશે, તો અહીંયા પણ ગ્રેટર ધેન આવશે. તો અહીંયા પણ ગ્રેટર ધેન. હવે આપણે ચોથી રકમ જોઈએ. ચોથી રકમમાં છે પહેલી સંખ્યા 98,30,415 અને બીજી રકમ છે 1,23,001. હવે અહીંયા જે છે તે લાખ અને કરોડમાં સંખ્યા છે, એટલે આ જે પહેલી સંખ્યા છે એ 98 લાખ છે અને બીજી છે એ 1 કરોડ છે. તો 98 લાખ કરતાં 1 કરોડ મોટા કહેવાય, એટલે મોટી સંખ્યા જે છે તે 1,23,001 છે. એટલે જમણી બાજુ કઈ સંખ્યા આવશે, આ સંખ્યા. એટલે આપણે જમણી બાજુ સંખ્યા લઈએ મોટી. તો જમણી બાજુ આવશે 1,23,001 અને હવે વધી ડાબી બાજુ સંખ્યા આવશે જે છે 1 કરોડ કરતાં નાની સંખ્યા છે, 98,30,415. હવે એ બંને વચ્ચે આપણે લેસ ધેન કે ગ્રેટર ધેન એ બેમાંથી જે યોગ્ય હોય તે નિશાની મૂકીશું. તો આપણે પહેલાં આપણને જે રકમમાં આપેલી છે એ સંખ્યા આપણે બેઠી લખી કાઢશું. તો 98,30,415. ત્યારબાદ 1,23,001. હવે અહીંયા 98 લાખ કરતાં 1 કરોડવાળી સંખ્યા મોટી છે, તો આપણે મોટી સંખ્યા બાજુ જઈએ તો મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારશે, એટલે મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારશે તો આ કઈ નિશાની આવી, લેસ ધેન. તો અહીંયા આપણી નિશાની આવશે લેસ ધેન. હવે સ્વાધ્યાય 2.1માં પ્રશ્ન 8. નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એટલે કે સાચા વાક્ય હોય તો સામે ખરાની નિશાની કરવાની છે અને જો ખોટું વાક્ય હોય તો તેની સામે ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું,
શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે થિયરીની અંદર જોયું, પાઠની શરૂઆતમાં જ આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થતી હતી? તો કે 1 થી થતી હતી. અને પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? 0 થી. તો અહીંયા આપણને એવું આપે કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 નથી, 1 છે. એટલે આ વિધાન છે તે કેવું છે? ખોટું છે. એટલે ખોટું. બીજું, 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. હવે અહીંયા જોઈએ તો 400 છે એ 399 ની પહેલા આવે છે. 399 પહેલા તમે 400 બોલો છો? તો કે નહીં. 399 ની પછી 400 આવે છે. 399 માં તમે 1 પ્લસ કરો તો 400 આવે છે. એટલે 400 એ સંખ્યા 399 ના પહેલા નથી આવતી. ક્યારે આવે છે? પછી આવે છે. એટલે અહીંયા પણ વિધાન ખોટું. હવે લઈએ આપણે ત્રીજું વિધાન. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા જુઓ તમે, 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન છે તે સાચું છે, કારણ કે 0 જ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત જ 0 થી થાય છે. એટલે આ વિધાન છે તે સાચું છે. તો સાચું. હવે ચોથું, 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. તો અહીંયા જોઈએ 599. તો 599 ના પછી આવતી સંખ્યા 600 છે. તો કે સાચું છે. એટલે 599 માં જો તમે +1 કરો તો 600 આવે છે. તેથી આ વિધાન છે તે કેવું છે? સાચું છે. તો અહીંયા કરીશું આપણે ખરાની નિશાની. તેના પછી દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આ ખાસ મહત્વનો સવાલ છે. પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે પ્રાકૃતિક સંખ્યા શરૂ ક્યાંથી થાય છે? 1 2 3 થી. તો પ્રાકૃતિક સંખ્યા એ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થાય. તો અહીંયા એમ કીધું છે કે આ દરેક પ્રાકૃતિક સંખ્યા છે. એ દરેક પૂર્ણ સંખ્યા હોઈ શકે ખરી? તો કે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. એટલે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ હોય જ શકે એવું કહેવાતું નથી. એટલે આ વિધાન આવે છે તે ખોટું છે. હવે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે? તો કે હા. દરેક આ પૂર્ણ સંખ્યા છે તો એ પ્રાકૃતિક સંખ્યા છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે. તો 0 સિવાયની પણ સંખ્યા છે જે પ્રાકૃતિક સંખ્યાની અંદર પણ આવે છે. તેથી દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે સાચું. 9મો, આગળનો પ્રશ્ન, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. 2 અંકોની પૂર્ણ સંખ્યા. ધારો કે હું 2 અંકની પૂર્ણ સંખ્યા લઈ લઉં છું 10. તો આ 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એ 1 અંકની ન હોઈ શકે. તો હવે આપણે 10 ની આગળની સંખ્યા જોઈએ તો કઈ આવે? 9. તો 10 કઈ થઈ? 2 અંકની સંખ્યા. તો એની આગળ શું 1 અંકની સંખ્યા ન આવી શકે? આવી શકે. એટલા માટે આ વિધાન છે તે કેવું છે? ખોટું છે. કારણ કે 2 અંકની આગળ 1 અંકની સંખ્યા પણ આવી શકે છે. ત્યાર પછીનું, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા આ વિધાન કેવું થશે? ખોટું. કેમ? તો કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. તેથી અહીંયા વિધાન કેવું છે? આ ખોટું છે. હવે આગળ જોઈએ. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1. તો પ્રાકૃતિક સંખ્યા 1 લઈએ તો એની આગળ આવતી કોઈ સંખ્યા નથી. તો કે સાચું છે. આ વિધાન કેવું છે? સાચું. કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 ની આગળ કોઈ સંખ્યા પ્રાકૃતિક આવતી નથી. અને જો આવે, તમે 0 ને મૂકો તો એ સંખ્યા કેવી બની જાય છે? પ્રાકૃતિકની જગ્યાએ કેવી બની જશે? પૂર્ણ સંખ્યા બની જશે. તેથી આ વિધાન છે તે કેવું છે? સાચું છે. જે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા કઈ કહેવાય? 0 થી શરૂ થાય છે. તો પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. નથી એમ કીધું છે, પણ આપણી પાસે છે. 1 ની આગળ કઈ સંખ્યા આવે છે? 0. તો જ પૂર્ણ સંખ્યા બને છે. તેથી 1 ની પાસે પૂર્ણ સંખ્યા 0 આવે છે. એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું.
અહીંયા નથી આપ્યું છે એટલા માટે ખોટું છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. વિદ્યાર્થી મિત્રો 11 અને 12ની વચ્ચે 13 આવે, આવું શક્ય છે નહીં. તો 11 અને 12ની વચ્ચે 13 આવતા નથી. 11 અને 12ની વચ્ચે 13 નથી આવતા. બીજી કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાઓ આવી શકે છે, પરંતુ 13 આવતા નથી. તેથી આ વિધાન કેવું છે? ખોટું છે. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે પૂર્ણ સંખ્યા 0 લઈએ તો તેની પાસે પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો અહીંયા વિધાન કેવું છે? સાચું છે, કારણ કે 0ની આગળ હવે કોઈ સંખ્યા પૂર્ણ નથી. તેથી આ વિધાન કેવું છે? સાચું છે. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. હવે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે 99. આ થઈ કેટલા અંકની? 2 અંકની સંખ્યા થઈ. હવે એની પછી પૂર્ણ સંખ્યા કઈ આવે? 99 પછી 100. તો શું 2 અંકની પૂર્ણ સંખ્યા હોય તેની તરત જ હંમેશા 2 જ અંકની આવે એવું શક્ય છે? 2 અંકની પણ આવે અને 3 અંકની પણ આવી શકે છે. તેથી આ વિધાન છે તે કેવું છે? ખોટું છે. તો અહીંયા તમારું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે.